સોનલ સૂરજ ઉગ્યો આજ ભારત ભૌમમાં. કદાચ સૂર્યદેવને આજે 244 વર્ષ પછી ફરી આકાશમાં દૈદીપ્યમાન થવાનું મન થતું છે. કારણ આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો 244મો પ્રાગટ્ય દિવસ. ચૈત્ર સુદ નામના દિવસે પૃથ્વી ઉપર અજવાળા પાથરવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર અવતરણ કર્યું. તેથી જ કહેવાયું છે ને, સારો સક્કો બેસાડ્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ નિષ્કલંક કર્યા નારી નર, તેમ ઉપદેશ દઈ કોઈ કાઢે સુની નહીં કાન, એવી રીતે આપે આની લોક માહી અલૌકિકની દાન, ઐશ્વર્ય પામ્યા પ્રાણી બહુ સામર્થિવાન હરી, કામ તે કઈક કરી પછી પધાર્યા પોતે નિજ ધામ, શ્રી ઘનશ્યામ હરી વાસે રહ્યા વેરી વિપરીત, ખરેખર આખી જે ભર્યા કહે નિષ્કુળાનંદ સાચી રીત, દેખી સાચું દાજી મર્યા. ખરેખર ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર ભક્તોને સુખ આપવા માટે પોતે 244 વર્ષ પહેલા પ્રગટ થઈ બધા દુઃખ દૂર કર્યા અને મનોરથ પૂર્ણ કર્યા. એવા ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી વંદન.